મિત્રો હવે આપણે ભાગ નંબર 2 પ્રકરણ નંબર 7નો આબોહવાકીય ફેરફારમાં આગળ વધીએ। તો વિદ્યાર્થી મિત્રો, ચિત્ર નંબર 10 માં તમે જોઈ શકો છો પૃથ્વી પર તાપમાન વધતા પરિબળો। ચિત્રમાં જોઈ શકો કે CO2નું કેટલું ઉત્સર્જન થયું તેના કારણે જે હોનારતો સર્જાય તે, અને એના કારણે જે હોનારતો સર્જાશે તે પર્યાવરણને માઠી અસરો પહોંચાડશે। તો જે ચીજ વસ્તુઓ અને ઉદ્યોગોના લીધે ફ્રીજનું ટેમ્પરેચર જો, ઓઝોન વાયુનું ઘટતું પ્રમાણ, એસી ચલાવવાના કારણે જે તાપમાનમાં વધતા પરિબળો જે પૃથ્વીના તાપમાનને અસર કરે અને એના કારણે CO2નું જે ઉત્સર્જન થાય તેની નોંધ તમારે કરવાની રહેશે। હવે આગળનો છે મુદ્દો કે બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોતો, જેમાં સૌર ઉર્જા છે, બીજું પવન ઉર્જા છે, પવન સૌર ઉર્જા છે અને ભરતી ઓટ ઉર્જા તો આપણે ચિત્રોમાં જોઈ શકીએ છીએ। આ બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોત છે। હવે આગળનો મુદ્દો છે ગ્લોબલ વોર્મિંગથી બચવાના ઉપાયો। તો પહેલો છે કે CO2નું ઉત્સર્જન કરનાર સ્ત્રોતોનો ઉપયોગ ઘટાડવો જોઈએ। તો જે CO2, આપણે CO2 કોને કહેવાય? કાર્બન ડાયોક્સાઇડ। એનાથી બચવાના સ્ત્રોતો જે છે વસ્તુઓ, એનો ઉપયોગ ઘટાડવો જોઈએ। બીજું, વૃક્ષારોપણ કરવું, વૃક્ષોનું જતન કરવું, જંગલોને કાપવા ન જોઈએ। આ વનીકરણથી કાર્બન ઓછો થાય છે। તો ખબર છે આપણને કે વૃક્ષો રોપવાના કારણે જ્યારે ઓક્સિજન વૃક્ષો આપણને આપે છે અને CO2નું ગ્રહણ કરે છે, એના લીધે વૃક્ષો રોપવા જોઈએ। તેથી વૃક્ષારોપણ કરવું જોઈએ, તેમનું જતન કરવું જોઈએ, જંગલોને કાપતા અટકાવવા જોઈએ અને વનીકરણ એટલે વનોનું એટલે જંગલોનું ખૂબ વધારો કરવો જોઈએ, જેથી કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઓછું થાય। ત્રીજું, પોલિથીન બેગનો ઉપયોગ ટાળવો। ખબર છે કે પોલિથીન એટલે પ્લાસ્ટિકની જે થેલીઓ છે તે ઘણા વર્ષો થવા છતાં બી જમીનની અંદર જેવી પરિસ્થિતિમાં હોય તેવી જ સ્થિતિમાં રહે છે, તેથી જમીનનું પ્રદૂષણ થાય છે। તેથી આ પોલિથીનની બેગોનો ઉપયોગ ટાળવો જોઈએ, એની જગ્યા પર કાગળની થેલીઓનો ઉપયોગ કરવો જોઈએ। આગળ, ખાતર અને જંતુનાશક દવાઓનો વિવેકપૂર્ણ ઉપયોગ કરો। એટલે ખાતર અને જંતુનાશક દવા હોય છે તેના કારણે પર્યાવરણને માઠી અસર તો પહોંચે જ છે, પણ એનો કેવો વિવેકપૂર્ણ એટલે સમજદારીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ। આગળ, સમુદ્રમાં લોહકણોનો છંટકાવ કરવો, જેથી પ્લેન્કટન નામના તરલ જીવોએ વિકાસ થાય અને તે પ્રકાશ સંશ્લેષણ કરવા માટે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરતા હોવાથી ગ્લોબલ વોર્મિંગ બચી શકાય છે। તો સમુદ્રમાં જે લોહકણોનો છંટકાવ કરવાથી જે પ્લેન્કટન નામનો તરલ જીવ છે એનો વિકાસ થાય। આ જીવ એવો છે જે પ્રકાશ સંશ્લેષણની સૂર્યની ક્રિયા થાય છે એમાં માટે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરતો હોવાના કારણે એ ખોરાક તરીકે હોવાથી ગ્લોબલ વોર્મિંગથી બચી શકાય છે। આગળ, સજીવ ખેતી અપનાવી એટલે લીટો, પડવાશ અને છાણિયું ખાતર વાપરવું। એટલે સજીવ ખેતી અપનાવી એટલે આપણે છાણનું ખાતર તરીકે ઉપયોગ કરવો અને લીલો પડવાશનો ઉપયોગ કરવો। એટલે જ્યાં સુધી હોય ત્યાં સુધી પ્રાકૃતિકથી પહેલાં જે કુદરતી ચીજોનો ઉપયોગ કરવો। હવે આગળ છે કે પ્રાકૃતિક ચીજ એટલે જ કુદરતી ચીજો થઈ એનો જ ઉપયોગ કરવો જોઈએ, નહીં કે કૃત્રિમ ચીજોનો ઉપયોગ કરવો જોઈએ। આગળ, પશુઓના ખોરાકમાં બાયોટિક ભેળવવા, તેથી પશુઓના જઠરમાં મિથેન પેદા કરતા બેક્ટેરિયાનો નાશ મળે। એટલે પશુઓને જો આપણે ખોરાક આપીએ છીએ એમાં બાયોટિક દવાઓને ભેળસેળ કરવાથી જેના કારણે પશુની જઠરમાં જે મિથેનનો વધારે પડતો ઉપયોગ આપણે આગળ કોઠામાં જોયું, એના કારણે મિથેનનું ઉત્પાદન વધારે થાય છે। તેના કારણે આ જે મિથેન ઉત્પન્ન કરે છે એવા બેક્ટેરિયા અંકુશમાં રહે છે। આગળ, ઘરમાં ઉપયોગી સાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો। એટલે ઘર ઉપયોગી જે સાધન છે જે એસી છે, ફ્રીજ છે, તેનો વધારે પડતો ઉપયોગ ન કરવો, જેના કારણે આ વાયુઓ જે આપણના પર્યાવરણને હાનિ પહોંચાડે, આપણને આરોગ્યને હાનિ પહોંચાડે તેના ખતરાથી આપણે દૂર રહીએ। આગળ, પરિવહનના સાધન વિવેકપૂર્ણ ઉપયોગ કરવો। એટલે
પરિવહન એટલે આપણે અવર જવરના જે સાધનો છે જેનાથી ધુમાડો નીકળે છે જે પર્યાવરણને હાનિ પહોંચાડે તો એનો પણ વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. વસ્તી વૃદ્ધિ અટકાવવી એટલે વસ્તી વૃદ્ધિ વધવાના કારણે પણ વસ્તી વધારો થાય તેના કારણે ઘણી સમસ્યાઓ ઊભા થાય. તેથી વસ્તી વૃદ્ધિ પણ અટકાવવી જોઈએ. આગળ વીજળીની બચત માટે હવા ઉજાસ કુદરતી રીતે ઉપલબ્ધ બને તેવી વ્યવસ્થા કરવી. એટલે વીજળીની બચત માટે હવા ઉજાસ માટે કુદરતી રીતે ઉપલબ્ધ થાય તેવી આપણે વ્યવસ્થા કરવી. ઇકો ફ્રેન્ડલી કાગળનો વપરાશ કરવો એટલે ઇકો ફ્રેન્ડલી હોય એવા જ કાગળનો વપરાશ કરવો. આગળ ઘરની આજુબાજુ છોડ અને વૃક્ષો ઉછેરવા એટલે ઘરની આસપાસ છોડ અને વૃક્ષો ઉછેરવાના કારણે કાર્બન ડાયોક્સાઇડ જે વાતાવરણમાં વધુ જોવા મળે છે એનો કંઈક ને કંઈક અંશે આ CO2 પર આપણે અંકુશ મેળવી શકીએ. કુદરતી સંપત્તિને વિવેકપૂર્ણ ઉપયોગ કરવો તો જે આપણી કુદરતી સંપત્તિ જે આજે માનવ પ્રવૃત્તિના કારણે જે દૂષણ ફેલાયું છે એના કારણે કુદરતી સંપત્તિને આપણે વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ જેના કારણે પર્યાવરણને માઠી અસર ન થાય. પેટ્રોલિયમ વિવેકપૂર્ણ ઉપયોગ તો પેટ્રોલિયમ પેદાશોને પણ આપણે વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. પાણીમાં કરકસરભર્યો ઉપયોગ કરો એટલે પાણીનો વધારે વ્યય ન કરવો કારણ કે આજે મીઠા પાણીની ખૂબ અછત કે તંગી વિશ્વમાં જોવા મળે છે. વરસાદી પાણીનો સંગ્રહ કરવો તે જે વરસાદી મીઠું પાણી તેનો સંગ્રહ કરવો. CNGનો વપરાશ વધારવો એ CNGનો વપરાશ વધારવાના કારણે જે પેટ્રોલ અને ડીઝલથી ચાલતા જે પરિવહનો ગાડીઓ છે તેમાંથી જે ધુમાડો ઉત્પન્ન થાય તેથી પર્યાવરણને હાનિ થાય અને CNGમાંથી ગેસ હોવાના કારણે ધુમાડો ઉત્પન્ન થતો નથી. તેના કારણે CNGનો વપરાશ વધારવો. હવે આટલું જાણો કે 1 ટન કાગળ બનાવવા માટે શું જોઈએ. તો સામાન્ય જ્ઞાન છે કે 4400 કિલોવોટ વીજળી, 30,000 લીટર પાણી અને 11 વૃક્ષો લાકડાનો માવો વપરાય છે. હવે આગળનો મુદ્દો પર્યાવરણને બચાવવા વૈશ્વિક નીતિ એટલે વિશ્વની શું નીતિ છે. તો માનવ પોતાની પ્રવૃત્તિઓથી પર્યાવરણનો વિનાશ કરી રહ્યો છે એવું વિશ્વના સમજાતા ઈસવીસન 1972માં સ્વીડનના પાટનગર સ્ટોકહોમ ખાતે પર્યાવરણ બચાવવા હેઠળ બેઠક હતી. ત્યારબાદ બ્રાઝિલના રિયો ડી જાનેરો ખાતે પૃથ્વી સંમેલન મળ્યું. તો માનવ પોતાની જે પ્રવૃત્તિને કારણે પર્યાવરણને વિનાશ તરફ નોતરી રહ્યું છે. આ માટે વિશ્વને સમજાવવા માટે 1972માં સ્વીડનના પાટનગર જે સ્ટોકહોમ છે ત્યાં પર્યાવરણ બચાવવાની બેઠક મળી અને આના પર જે બીજી બેઠક મળી તે બ્રાઝિલના રિયો ડી જાનેરો ખાતે પૃથ્વી સંમેલન જોવા મળ્યું. હવે આગળ છે કે ગ્લોબલ વોર્મિંગ સંદર્ભે વિશ્વ સ્તરે ડિસેમ્બર 2009માં ડેનમાર્કની રાજધાની કોપનહેગનમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે વિકસિત રાષ્ટ્રોને કાર્બન કટ ગ્રીન હાઉસને અસર કરતા વાયુનું ઉત્સર્જન ઘટાડવાની નીતિ સ્વીકારતા નથી અને વિકાસશીલ રાષ્ટ્રોને ગ્રીન હાઉસ અસર કરતા વાયુનું ઉત્સર્જન ઘટાડવાનું દબાણ કરી રહ્યા છે. તેવા વિકાસશીલ દેશોના વિકાસ માટે $100 અબજ ની સહાય આપવી એવું નક્કી કરવામાં આવ્યું. આ બેઠક 45 દેશોના 59 જેટલા સંશોધન પેપર્સ દ્વારા વિશ્વ નેતાઓને બદલાતી હવા માટે ગંભીરપણે વિચાર કરતા કરવામાં આવ્યા. તો આપણે જોઈએ કે ગ્લોબલ વોર્મિંગના સંદર્ભે વિશ્વ સ્તરે ડિસેમ્બર 2009માં ડેનમાર્કની જે રાજધાની છે કોપનહેગનમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે વિકસિત રાષ્ટ્રો જે વિકાસ પામી ગયા છે એ કાર્બન કટ એટલે ગ્રીન હાઉસ ઉત્પન્ન કરતા વાયુનું ઉત્સર્જન જે ક્રિયા છે ઘટાડવાની નીતિ હેઠળ સ્વીકારતા નથી. તેમજ વિકાસશીલ જે રાષ્ટ્રો છે તે રાષ્ટ્રો ગ્રીન હાઉસની અસર કરતાં જે વાયુનું ઉત્સર્જન ઘટાડવાનું દબાણ કરી રહ્યા છે. આ બે અલગ અલગ ક્રિયાઓ કરી રહ્યા છે આ દેશો. તેથી વિકાસશીલ જે દેશો છે એના વિકાસ માટે કે એમનો વિકાસ થાય એ માટે $100 અબજની સહાય આપી એવું નક્કી કરવામાં હતું. કેટલા કે $100 અબજની સહાય આપવાનું એવું નક્કી કર્યું હતું.
આ બેઠકમાં કેટલા તો કે 45 દેશોના 59 લે આ બેઠકમાં કેટલા તો 45 દેશોના 59 જેટલા સંશોધકોએ પેપર્સ દ્વારા એટલે પેપરની ઉપર વિશ્વ નેતાઓની બદલાતી એટલે વિશ્વના જે નેતાઓને બદલાતી હવાઓ માટે જે ગંભીરપણે વિચારણા કરવાની હતી વિચાર કરતા કરવામાં આવ્યા હતા. આ પ્રક્રિયા કે જે આબોહવાની ગંભીરપણે જે વિચારશૈલી હતી તે આ વિશ્વના નેતાને જે બદલાતી આબોહવા માટે વિચારતા કરી મૂક્યા હતા. હવે આગળ વિશ્વમાં સરેરાશ નાગરિક 4.5 મેટ્રિક ટન કાર્બન વાયુ છોડે છે. વિશ્વનો સરેરાશ નાગરિક કેટલો કે 4.5 મેટ્રિક ટન કાર્બન વાયુ છોડે છે. હવે ભારતનો નાગરિક વાર્ષિક સરેરાશ 1.2 મેટ્રિક ટન કાર્બન છે. તો ભારતનો નાગરિક વાર્ષિક રૂપે 1.2 મેટ્રિક ટન કાર્બન છે. અન્ય વિકાસશીલ દેશો તો ઘણો ઓછો કાર્બન વાયુ છોડે છે. તો જે વિકાસશીલ દેશો છે તે ઓછો કાર્બન છોડે છે. તેમજ વિકાસ માટે મોટા પાયા પર છૂટ આપવી જોઈએ. તો આ વિકાસ માટે મોટા પાયા પર છૂટ આપવી જોઈએ. અમેરિકા જેવા દેશ પર તો નિયંત્રણ લાદવું જોઈએ, કારણ કે તેમનો પ્રત્યેક નાગરિક 20.6 મેટ્રિક ટન કાર્બન વાયુનું ઉત્સર્જન. કેમ કે અમેરિકા જેવા દેશ પર નિયંત્રણ કહેવાય કે ત્યાં ઉદ્યોગોનું પ્રમાણ વધુ છે અને તેના કારણે ત્યાંનો પ્રત્યેક નાગરિક 20.6 મેટ્રિક ટન કાર્બન વાયુનું ઉત્સર્જન એટલે કાર્બન વાયુમાં વધારો કરે છે. તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આ પાઠ અહીં પૂર્ણ કરીએ છીએ. તો આપણે જોયું કે તાપમાનમાં થતી અસરો અને આબોહવાકીય ફેરફારો વિશે આપણે ચર્ચા કરી, તે વિશે તમે સમજી ગયા હશો. તો આ પાઠ અહીં પૂર્ણ કરીએ છીએ અને તે પહેલાં આપણે સ્વાધ્યાય તરફ જરા જોઈ લઈએ. તો સ્વાધ્યાય, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો. આબોહવા એટલે શું? તો હું તમને પુસ્તક આધારિત બતાવીશ કે આબોહવા એટલે શું. તમે ઉપર જોઈ શકો છો કે આબોહવા એટલે શું. તો આપણે પુસ્તકમાં જરાક જોઈએ કે આબોહવા એટલે શું. તો અહીં લખ્યું આબોહવા એટલે તો કોઈ પણ પ્રદેશની 35થી વધારે તાપમાન, ભેજ અને વરસાદની સરેરાશ સ્થિતિ એટલે આબોહવા. હવે આગળનો પ્રશ્ન, ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે શું? તો આ પણ પુસ્તકમાં એનો જવાબ આપણે જોઈએ. ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે શું? તો ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે કે ઠંડી આબોહવાવાળા દેશોમાં સૂર્ય તાપ ઓછો અનુભવાય છે, તેથી છોડ, શાકભાજી, વૃક્ષોનો વિકાસ અટકે તેવી પર્યાપ્ત માત્રામાં ગરમી રહે એવી કૃત્રિમ વ્યવસ્થા કરવામાં આવે છે. તે કાચ કે કાપડની છત રાખવામાં આવે છે જેથી અહીંની ગરમી જળવાઈ રહે, જેને આપણે ગ્રીન હાઉસ ઇફેક્ટ કહીએ છીએ. હવે આગળનો પ્રશ્ન નંબર 1 અને બીજા પછી પ્રશ્ન નંબર 3 કે ગ્લોબલ વોર્મિંગ એટલે શું? તો આ પણ જવાબ પુસ્તકમાં આપી જોઈએ. ગ્લોબલ વોર્મિંગ એટલે શું? ગ્લોબલ વોર્મિંગ એટલે પૃથ્વીના વાતાવરણને ગરમ કરનારી ગ્રીન હાઉસ ઇફેક્ટ. એટલે ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે કે સૂર્યના કિરણો સાથે આવતી ગરમી વાતાવરણમાં આવ્યા પછી પૃથ્વી સાથે અથડાઈ પરાવર્તન પામે, પાછી અવકાશમાં જવા ન દેવાય તેવી સ્થિતિને આપણે ગ્રીન હાઉસ ઇફેક્ટ કહીએ છીએ. હવે આગળનો પ્રશ્ન નંબર 4 ગ્લોબલ વોર્મિંગથી વિશ્વમાં કેટલી વિનાશક અસરો થવાની સંભાવના છે તે જણાવો. તો ગ્લોબલ વોર્મિંગથી તે વિનાશક અસરો જે આપણે પુસ્તકમાં વાંચી ગયા છે, જેના અલગ અલગ મુદ્દાઓ આપણે જોયા.
તો અહીં જો ગ્લોબલ વોર્મિંગની અસર રીતે શું થયું છે, તો વનસ્પતિ ઉત્પત્તિ વૃદ્ધિ સમયમાં આયુષ્યમાં ફેરફાર આવી રહ્યા છે. પક્ષીઓની અમુક જાતિ લુપ્ત થઈ છે, જેમ કે ચકલી, ગીધ. હિમાલયની 2000 હિમનદીઓ પીગળી ગઈ છે તથા છેલ્લા 10 વર્ષથી દુકાળ, વાવાઝોડાથી વસ્તી પૂરમાં માત્રા વધી રહી છે. વરસાદ વધુ પડતો જોવા મળે તેની માત્રા ઓછી રહી છે. રાજસ્થાન અને દુબઈમાં ભારે વરસાદનો અનુભવ થયો. ચેરાપુંજીમાં અનાવૃષ્ટિ થવી. ખેતીમાં કઠોળનું ઉત્પાદન ઓછું થવું. જમીનમાં પાણીનું સ્તર ઘટવું. હિમનદી પીગળવાથી સમુદ્ર જળનું સ્તર વધવું. તાપમાન વધવાથી માણસોમાં ડિહાઇડ્રેશન અને કુપોષણનો શિકાર થવો. ઋતુચક્રમાં પરિવર્તન. ગુજરાતની દરિયાની સપાટી 25 સેન્ટીમીટર જેટલી વધવાથી જમીનની ખારાશ વધશે. ખેતી ઉત્પાદનમાં ઘટાડો. કોલેરા, મેલેરિયા, યલો ફીવર, ડેન્ગ્યુ, સ્વાઇન ફ્લૂ રોગોમાં વધારો. માલદીવ, બાંગ્લાદેશ, ફિનલેન્ડ જેવા ટાપુઓના કાંઠાઓ ડૂબી જવા. ગ્રીનપીસ અનુસાર 2100માં ગુજરાતમાં વસતા 55 લાખ લોકોએ સ્થળાંતર કરવું પડશે એવું માનવામાં આવે છે. વૈશ્વિક તાપમાન વધારાને લીધે ફૂલોની ખુશ્બુ ગુમાવી રહ્યા છે અને મધપુડાઓ નામશેષ થઈ રહ્યા છે. હવે આગળનો પ્રશ્ન નંબર 5. રોજિંદા જીવનમાં કયા કયા ઉપકરણો વાપરો છો જેના થકી વૈશ્વિક તાપમાનમાં વધારો થાય તેની યાદી તૈયાર કરો. તો રોજિંદા જીવનમાં વૈશ્વિક તાપમાનમાં વધારો થતી તો આપણે એ પણ પુસ્તકમાં જોયું કે જેમ કે એસી છે, ટીવી, ટ્યુબલાઇટ, કમ્પ્યુટર, ફ્રીજ, જેના કારણે ગ્રીનહાઉસ અસરના વાયુનું ઉત્સર્જન જે થાય છે એ પ્રમાણે આપણે નીચે જોઈએ તો એનો જે ઉત્તર આવશે જે સવિસ્તાર છે તો એ આ છે કે આપણે પોલિથીન બેગનો ઉપયોગ ટાળવો જોઈએ. વૃક્ષોનું રોપણ કરવું જોઈએ. પછી એસી છે, પછી ફ્રીજ છે, એનો વપરાશ સપ્રમાણમાં કરવો જોઈએ. પછી પરિવહનના સાધનોને વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. પછી વીજળી બચત કરવી જોઈએ. ઇકો ફ્રેન્ડલી કાગળ વાપરવા જોઈએ. પછી પાણીનો કરકસર ઉપયોગ કરવો જોઈએ. સીએનજીનો વપરાશ કરવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આગળ છે પર્યાવરણથી રોજિંદા જીવનમાં કયા ઉપકરણો વાપરવા ન જોઈએ. તો મેં આગળ કહ્યું ટીવી છે, એસી, બલ્બ, ટ્યુબલાઇટ, લેપટોપ, કોમ્પ્યુટર, ફ્રીજ, ગીઝર, હીટર, સ્કૂટર, બાઇક, મોટર, ફોન, મોબાઈલ, ઇલેક્ટ્રિક મોટર, પંપ વગેરે વાપરવા ન જોઈએ, જેમ આગળ મેં તમને બતાવ્યું તે મુજબ. તો વિદ્યાર્થી મિત્રો આગળનો પ્રશ્ન પર્યાવરણ બચાવ વૈશ્વિક નીતિ અંગે કયા દેશમાં બેઠક થઈ. તો છેલ્લે જે બેઠક થઈ તે પ્રમાણે હું તમને પુસ્તકની અંદર બતાવી દઉં કે છેલ્લે તો કયા અહીં છે લખ્યો ડેનમાર્કની રાજધાની ડિસેમ્બર 2009માં ડેનમાર્કની રાજધાની કોપરહેગનમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું. તો આપણે જોઈએ પર્યાવરણ વૈશ્વિક નીતિ અંગે છેલ્લા જે બેઠક થઈ તે કયું હતું તો કે ડેનમાર્કની રાજધાની કોપનહેગનમાં આ બાબત નક્કી થઈ હતી. અંતે આગળ છે કે કયા વાયુનો વધારાને લીધે ખાલી જગ્યા વાયુના વધારે પૃથ્વીનું વાતાવરણ ઝડપથી ગરમ થઈ રહ્યું છે. તો આપણે વાત કરી તો શાની વાત કરી તો વૃક્ષો વધારે કપાઈ રહ્યા છે અને એના કારણે કાર્બન ડાયોક્સાઇડ વધી રહ્યું છે. તો અહીં પહેલાં ખાલી જગ્યામાં શું આવશે તો કે CO2
CO2 પહેલી ખાલી જગ્યામાં CO2 આવશે। હવે આગળની જે ખાલી CFCનું ઉત્સર્જન કયા ઉપકરણના લીધે થાય છે તો તે ઉપકરણ કયું છે તો તે છે કાચ। ત્રીજું છે છેલ્લા 100 વર્ષમાં ખાલી જગ્યા જે તાપમાન વૃદ્ધિ થઈ રહી છે તો કેટલી રહી 0.6। ને ચોથું છે ખાલી જગ્યા તાપમાન વધતું અટકાવવા સંપત્તિકાલે ઉપયોગ તો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ। તો આ જ બધી ખાલી જગ્યાઓ હેઠળ આપણે જોઈએ કે જે પહેલી ખાલી જગ્યા હતી જેની અંદર તમે જોઈ શકો છો કે ખાલી જગ્યા વાયુના લીધે તો આપણે જે વાયુની વાત કરતા હતા તો જો CO2નું ઉત્સર્જન તો આ CO2નું રીઝન આવશે અહીંયા કારણ કે એના લીધે વાતાવરણમાં ખૂબ ઝડપીથી વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે। બીજું છે CFC તો આપણે જે CFCની વાત કરી તે પ્રમાણે તમે એ ખાલી જગ્યાનો જે જવાબ છે કે CFC। તો અહીં લખ્યું છે CFCનું ઉત્સર્જન કયા ઉપકરણથી વધારે થાય છે તો આપણે જોઈએ છે કે CFC એટલે ક્લોરોફ્લોરોકાર્બન એમાં જે વધારે ઉત્સર્જન થાય છે તે કયું છે તો અહીં લખ્યું છે હોમ પ્લાસ્ટિક ફ્રીજ એસી સર્કિટ એરોસ્પેસ માઇક્રો એરોસ્પેસ CFCમાં વધારો થાય છે। અહીં આપણે કાચ દર્શાવી શકાય। હવે આગળની ખાલી જગ્યા જે છે કે છેલ્લા 100 વર્ષમાં ખાલી તાપમાનની વૃદ્ધિ થઈ 100 વર્ષમાં જે વૃદ્ધિ થઈ ત્યાં આપણે પુસ્તકની અંદર જોઈ જ ગયા છે। આજથી 100 વર્ષ પહેલાં CO2 જે ppm હતો તે 300 ppm થઈ ગયું જેના આધારે આપણે 0.6 એવું લખ્યું છે કે છેલ્લા 100 વર્ષમાં તાપમાન 0.6 સેલ્સિયસ વધારો થયો। હવે આગળની જે ખાલી જગ્યા એનો જે જવાબ છે તાપમાનને અટકાવવા કઈ સંપત્તિ તો બધી સંપત્તિનો શું વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ અહીં લખ્યું જ છે તાપમાનને વધતું અટકાવવા માટે દરેક પદ્ધતિનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ। અને જે આપણે CFCનું ઉત્સર્જન ખાલી આ ઉપકરણથી વધુ થાય છે તો વધુ ઉપકરણમાં આપણે જે બધા અન્ય ઉપકરણો જોયા પણ એમાં જે સૌથી વધારે ઉત્સર્જન માટે જવાબદાર જે ઉપકરણ છે તે ઉપકરણ અહીં જે બતાવ્યું છે તે પુસ્તકની આધારિત તમે જોઈ શકો છો તે પ્રમાણે કર્યું ફોર્મ પ્લાસ્ટિક ફ્રીજ એસી એરોસ્પેસ પણ એમાં જે વધારો પણ તે અહીં જે દર્શાવ્યો છે તે છે કે અહીં બતાવ્યું નથી પણ અહીં જે લખ્યું છે 1 માઇક્રોન 10 માઇક્રોન આકાર ધરાવતા સૂક્ષ્મ એરોસોલ કહે છે। હવે એમાં જે પ્લાસ્ટિક ફ્રીજ એસી ફોર્મ એમાંથી વધારો થયો છે તેનો આગળ આપણે જે વાંચન કર્યું એ પ્રમાણે કાચના કારણે એના ઉત્સર્જનમાં વધારો થાય છે। તો આ પ્રમાણે આપણે 1 થી 4 ખાલી જગ્યા વિશે વિસ્તૃત સમજીને એનો જવાબ આપ્યો તે તમે સમજી ગયા હશો। હવે પ્રશ્ન નંબર 3 ગ્લોબલ વોર્મિંગને અટકાવવા કેવા પગલાં લેવા આવશ્યક છે તો આપણે આગળ વાત કરી તે પ્રમાણે
કે ગ્લોબલ વોર્મિંગને અટકાવવા માટે, તો આ જ સવાલનો આખોને પૂરેપૂરો જવાબ એ ગ્લોબલ વોર્મિંગને અટકાવવા માટેના આવશ્યક ઉપાયો શું છે? તો અહીં લખ્યું છે ગ્લોબલ વોર્મિંગને બચાવવાના ઉપાયો. તો અહીં લખ્યું CO2નું ઉત્સર્જનના સ્તરોનો ઉપયોગનો ઘટાડો કરવો જોઈએ, વૃક્ષો રોપણ કરવું, જતન કરવું, વૃક્ષો કાપવા નહીં, વનીકરણમાં કાર્બન ડાયોક્સાઇડ ઓછો થવો, પોલિથીન બેગનો ઉપયોગ ખૂબ ઓછો કરવો. આ બધી બાબત આપણે જોઈ શકીએ છીએ. પછી ખેતરમાં જંતુનાશક દવાનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. પછી લોહકણો છંટકાવ માટે કાર્બન બ્લેન્કેટના તરલ જીવો નિકાસ થાય, તેથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરવાથી ગ્લોબલ વોર્મિંગથી બચી શકાય. પછી પ્લાસ્ટિકની કોથળીઓ પર પ્રતિબંધ મૂકવો. પછી સજીવ ખેતી અપનાવી, જેમ કે લીલો પડવાશ, છાણિયું ખાતર. પછી પશુના ખોરાકમાં બાયોટિક ભેળવવા, જેથી મિથેન પેદા કરતા બેક્ટેરિયા અંકુશ લાવી જાય. ઘર ઉપયોગી સાધનો વાપરને વિવેકપૂર્ણ, પરિવહન સાધનોનો વિવેકપૂર્ણ, વસ્તી વૃદ્ધિ અટકાવી, વીજળીની બચત માટે હવા ઉજાસના કુદરતી સાધનો ઉપલબ્ધ બને તેવી વ્યવસ્થા, ઇકો ફ્રેન્ડલી કાગળો વાપરવા, ઘરની આજુબાજુ છોડોનો ઉછેર કરવો, કુદરતી સંપત્તિનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો, પેટ્રોલિયમ પેદાશોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો, પાણીની કરકસર ભર્યો ઉપયોગ કરવો, વરસાદી પાણીનો સંગ્રહ કરવો, CNGનો વપરાશ વધારવો. એટલે તો આ બધા આપણે બાબતો જોઈ શકીએ છીએ. હવે આ ટૂંકનોંધને આગળની પહેલી ટૂંકનોંધ પછી બીજી, ક્લાઇમેટ ચેન્જથી થનારી વિનાશકો અસરો. તો આ બાબતને આપણે અનુલક્ષીને આમાં જે બાબતો જોઈ તેની વિપરીત જે બાબતો છે તે આ રહી. આ ગ્લોબલ વોર્મિંગની અસરો છે ને, એ જ છે એનો જવાબ. તો એ થકી આપણે લખી શકીએ કે કાર્બન ડાયોક્સાઇડ વનસ્પતિ ઉત્પત્તિ અને વૃદ્ધિના સમયમાં ફેરફાર થઈ રહ્યો. પક્ષીઓની અમુક જાત લુપ્ત થઈ, જેમ કે ચકલી ગીધ. હિમાલયમાં 2000 નદીઓ પીગળી ગઈ. વાવાઝોડા, અતિવૃષ્ટિ, પૂરની અસરો થવી. પછી વરસાદ વધુ પડવો. પછી તેની માત્રા ઓછી થઈ ગઈ છે, જેના કારણે રાજસ્થાન, દુબઈ જેવા રણ પ્રદેશોમાં ભારે વરસાદ થાય અને ચેરાપુંજી જ્યાં વરસાદ વધારે પડે ત્યાં અનાવૃષ્ટિ સર્જાય છે. ખેતીમાં કઠોળનું ઉત્પાદન ઓછું થવું, પાણીનું સ્તર ઘટી જવું, હિમનદીઓ પીગળવાને કારણે સમુદ્ર કાંઠા ધોવાનું સ્તર વધવું, તાપમાન વધવાને માણસોની અંદર ડિહાઇડ્રેશન અને કુપોષણનો શિકાર થવો, ઋતુચક્રમાં પરિવર્તન થવું, શિયાળા અને ઉનાળુ ઋતુઓની લાક્ષણિકતા બદલાવી, ગુજરાતની દરિયા સપાટી 50 સેન્ટીમીટર મીઠાશ વધી જવી. પછી એ સિવાય જે અન્ય બાબતો છે કે જેમ કે વનસ્પતિને આયુષ્યમાં વૃદ્ધિમાં ફેરફાર થવો. પછી લગભગ 2000 જેટલી હિમનદીઓ પીગળી ગઈ છે. દુષ્કાળમાં વાવાઝોડું, અતિવૃષ્ટિ, પૂર વગેરે જેવી 10 વર્ષમાં જે હોનારતો વધુ પડતી જોવા મળે છે. તથા ભૂગર્ભમાં પાણીનું સ્તર ઘટી રહ્યું. તાપમાનમાં મોઇશ્ચર ડિહાઇડ્રેશન, જે અત્યારે વાત કરી તે, ખેતી પદાર્થ ઉત્પાદનોમાં સતત ઘટાડો. પછી રોગોમાં થતો વધારો. પછી તાપમાનમાં થયેલા વધારે ખુશ્બુ ગુમાવવી અને મધપુડાઓ નામશેષ થવા. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આબોહવા વિશે જાણ્યું, જેમાં આ પ્રકરણની અંદર આબોહવામાં થતા ફેરફારને કારણે અને માનવ પ્રવૃત્તિ
ને કારણે પ્રકૃતિને જે નુકસાન થઈ રહ્યું છે અને તેની અસરો વિશે આપણે આજે અભ્યાસ કર્યો અને એ વિશે તમે સમજી ગયા છો. તો આજે આપણે પ્રકરણ 7 આબોહવાકીય ફેરફાર વિશે જે ચર્ચા કરી અને તેના વિશે વાંચન કર્યું અને તેના ઉપરના અભ્યાસના કારણથી આપણે સમજી શક્યા છીએ કે આજે પર્યાવરણને જે હાનિ પહોંચી રહી છે તે માટે કંઈક ને કંઈક માનવ પોતે જિમ્મેદાર છે. તો વિદ્યાર્થી મિત્રો, જે મેં તમને સ્વાધ્યાય સમજાવ્યું તે તમે નોટબુકમાં લખી આવશો. આપણે અહીં આ પાઠ પૂર્ણ કરીએ છીએ.